આયુષ ભાઈ અને મમ્મી બંને પતંગ ચકાવવામાં આવ્યો. વાહ, પતંગ તો ક્યાંય પગાડી હોય ગઈ છે. કેટલા બેસ કાપવાના? હેલો ફ્રેન્ડ, જય માતાજી મિત્રો. કેમ છો બધા? મજામાં ને? આપણે પણ મજામાં છીએ. તમારું સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં ઘણા ટાઈમ પછી. તો બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ. તો આજે થઈ ગઈ છે ઉત્તરાયણ, એટલે ઉત્તરાયણની બધાને હાર્દિક હાર્દિક અને હાર્દિક શુભકામનાઓ. જીયાનને પણ તો તમારા બધાને ઉત્તરાયણ કેવી હારે છે? અમે તો અત્યારમાં સવારમાં છે ને ધાબા પર ચડી ગયા છે પતંગ ચકાવવા માટે. મારે પતંગ ચકાવવાની છે ને દક્ષા ફીરકી પકડશે. આયુષભાઈ તમારી ફીરકી જો ચેતન હે વાહ માછલી હે જીયાની. અત્યારમાં જો ધાબા પર આપણે છે ને ઘણા બધા માણસો પતંગ ચકાવવા આવી ગયા છે. આપણે છે ને પતંગ ચકાવવામાં થોડીક તકલીફ પડે એવું છે. એનું રીઝન એવું છે કે અમારે 2 રૂમ બની ગયા ને એટલે હવે એટલી જ જગ્યા પતંગ ચકાવવા માટે વધે. મોટો ધાબો હતો, આ બંને રૂમ નહોતા ને તે અમારો ધાબો છે ને અહીંથી જો પતંગ છે ને આ બધી હંમેથી એટલો ધાબો છે ને મોટો હતો તે પતંગ ચકાવવાની મજા આવતી. હું પતંગ ચગાવશું અને મારા આઈસ પૂરા કરે છે. જો વાહ ઈશ્વર, અરે વાહ, અરે જાય લેવો. કેટલા બેસ કાપવાના? લ્યો હા નવા શકે નવા જેવને પવન બહુ છે આસ્તે વયન જાય છે તો આયુષ જોવો તો. હાલો હાલો લ્યો ને તો આમ તો કેટલી પતંગો ચકાવી જાય. શું તો ઈ તો મસ્ત વાગે કોઈ બી રાઈટ નો આવે એમ. લ્યો ફાટી ગઈ. આયુષભાઈ અને મમ્મી બંને પતંગ ચકાવવામાં આવ્યો. વાહ, પતંગ તો ક્યાંય પગાડી હોય ગઈ છે. વાહ વાહ વાહ, એ તો ગઈ, એ ગઈ, એ હલવાણી. હા કઈ હો ઉપર. વાહ ભાઈ વાહ. હે આવડતું લાગે સકાવ? બહુ ધર્મ સકાવે કારણ કે તારે પશુ પક્ષી ઉડતા હોય કે નહીં. ગાયલા ગાય છોકરું હાથમાં આવી ગયો છે નાની હાથમાં માછલી. કેવા લાગે? પતંગ આવ્યો? આવ્યો પતંગ જોવાય. ધીરે ધોય. એ ગઈ પકડાઈ ગઈ, પકડાઈ ગઈ. મજા આવે પકડે વગર. હું તું વગાડ તો લેતો. માછલી આયુષની છે. હા લાડવો ખાતા લાગે છે. એ વાહ 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 વાહ. અમારા ચેતનભાઈ જોવા, અમારા ચેતનભાઈ જોવા દોરા બેઠું. એવું પતંગ સકાવ્યું કે નહીં? છેતા એ છેતા 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 બોલો કઈક બોલો ને એમ ન હાલે. ખેલ નથી તમારે કઈ બોલવું નથી. છેતા આમ વાહકા રાખો બસ. હવે બોલો બોલ. ભાગી ગયો. ગાય અમારે ગોળી છે ને પતંગ ચકાવે ને તમે આમ ખેહાણી કરે તમે જોઈ રહ્યો. એક ઓલે પતંગ ફાડ નાખે એટલી ઝડપથી ખેહાણી કરે જોઈએ તમે. જો લગાડી દીધા. એ ગોળી ખેંચ તો ખરા. આમ 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 ખેંચવાનું હોય. લટવડિયા કરેલા છે. વાહ ભાઈ મેં કરી નાખ્યો. જો અમારે છે ને એક પતંગમાં 2 કરી નાખે. હું બીજી પતંગ એમને ફ્રીમાં લઈ લીધી. મફતમાં બધું લઈ જ લેવું છે નહીં? દાંત કાઢો. લા એક મારી કે આયુષની. સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે. આ બધું શું છે? હે ઓલું કેમ કહેવાય? ઓલું પડદો કહેવાનું મને ન ખબર પણ આ બધું નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા લાગે. બોલો બોલો. હા પછી દાદી નો તો વાગે વાને ગીત મજા. હા હજી ગા લે એક
તાળી પાડી હા તાળી પાડો હાલો. તાળી પાડો તો તાળી પાડો તમારા સામને રે પછી તાળી ના હોય છે આ ગોવિંદા ગલવાઈ જોયું માનું જોયું હે ગોવિંદ બોલો હરે ગોપાલ બોલો ખાવું હોય તો લહણ ફોલો. હા એવું નથી ગીત ગાતી હતી સારું તે પણ તાળીઓ પાડતી હતી એટલે ગવાતું નતું ને છેડા થોડા તાણા તાળી પાડો તમારા સામને રે બીજી તાળી ના હોય જો ગોવિંદ ગલવાય ગપ્પાલ ગોવિંદ બોલો ગોવિંદ ઈકો પડે ઈકો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો એમ આવે બે ભજન ઉપાડ્યા સંતવાણી બની ગયા. ગોવિંદ સીધા સાધા માણસ ગોપાલ ગોલો બસ માનો હવે ન ગાતી મારા કાન દુખવા મળ્યા છે હવે ન ગાતી. ચૂપ તું ચૂપ થઈ જાય. ભંડારા સવારના ભજન કરવા સવારમાં દીવા ધૂપ કરો છો નહીં તો પછી તમારે કરવાનું હોય તો ગાઈસ ગમે એવું પરબ હોય ઉત્તરાયણ હોય કે હોળી હોય કે ધૂળેટી હોય આપણે આપણું કામ શરૂ જ રાખવાનું. કામ કરવાથી નહીં શરમાવાનું. આપણા ઘરે શું કોઈ કામ કરી જાહે એવું ને કામ તો કોણ કરી જાય પણ એ તો તમારે ધો કપડા કાંઈ એમની થોડા ધોઈ. સાચી વાત છે. એ તો હમણાં ટ્રેન્ડિંગ હાલે છે કા કેવું કે શું ટ્રેન્ડિંગ આવે ઓલું તમારા ઘરે શું કોઈ નાખી જાહે નહીં ને તો બસ વિડીયો બનાવવાનો શેરમાં આવવાનું. તું શેરમાં નહીં હો ત્યાં તો વિડીયો બનાવું. અરે વાહ કે નહીં? જમવામાં શું બનાવવાનું છે શરમાવું નથી. હું નહીં રાંધું તો હું કોઈ રાંધી જાય મારે જ રાંધવું પડશે પણ બધામાં એ ડાયલોગ ન હોય. એવું હોય હા ઠીક કંઈ ખબર નહીં હો પછી હાંસ તો પડવા ગયો દાળ ભાત હારા કાં દાળ ભાત ભજીયા રૂમાલ તમને ભળે દાળ ભાત ભજીયા પછી ઘટા દે પાપડ પાપડ પછી મંચુરિયન મારે તો કાંઈ ખાવાની ઈચ્છા નથી. મારે તો પનીરનું શાક ખાવું છે. કેદું નથી ખાધું કાજુ પનીરને પનીર ન ખવાય ખવાય ને. આજે આજો હવે તમે વિડીયો બનાવો મને હાથ દુખવા માંડ્યો. મિત્રો અત્યારે વાગી ગયા છે 9 અને આ રીતે છે ને આપણી ઉત્તરાયણ થઈ ગઈ પૂરી. ઉત્તરાયણ વહી જાય ને એટલે મજા ન આવે યાર. કેવું થાય આપણે ઘણા દિવસ ઉત્તરાયણની વાટે હોય આપણે એમ થાય કેદી આવશે પછી વહી વચ્ચે જાય. આવી રીતના બધાય પરબ વયા જાય અને હારવાર આપણી જિંદગી પણ જાતી જ જાય છે. શું થયું વહી ગઈ કામ ઉત્તરાયણ. પૂરી થઈ ગઈ અને રાડી પડી થોડોક ગળું થોડુંક અવાજ બેસી ગયો. બેસી ગયો છે અને હું મારું કરતો કામ શરૂ. સારું હાલ તો જમવાનું બનાવી નાખીને આ સાથે આપણે વિડીયો પણ અહીંયા કરી દઈએ એન્ડ. અને વિડીયો આજનો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું કારક નવા પરબમાં અને નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.